નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 31 જાન્યુઆરી 2026 શનિવારનો દિવસ. મિત્રો, શનિદેવની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાક્ષ શુક્લ પક્ષ અને ત્રયોદશી તિથિ. વિષકુંભ યોગ તૈતુલ કરણ ગરજ. તૈતુલ કરણ 8:28 સુધી, પછી ગરજ કરણ ચાલુ થશે. અને આજે પુનર્વસુ નક્ષત્ર એટલે કે ગુરુદેવનું નક્ષત્રમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે. ચંદ્રદેવ આજે મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:13 થી 12:56 સુધી. અને આજના રાહુકાળ 9:52 થી 11:13 સુધી. આજે સૂર્યનો ઉદય 7:10 થી 5:54 સુધી. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ચંદ્ર અને ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે અને સિંહ રાશિમાં કેતુદેવ. મકર રાશિમાં ચતુર્થ ગ્રહ યોગનું પરિભ્રમણ થશે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્રદેવ. રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું એક ટિપ્સ. રોગ. જીવનમાં રોગ કયા કયા પ્રકારના, ઘણા બધા પ્રકારના રોગ હોય છે. તેમાં સાયટિકા, કમરનો રોગ. સાયટિકા ક્યારે ઉત્પન્ન થાય અને કમરનો રોગ? મણકામાંથી એક નસ દબાતી હોય અને જે પગમાં, જમણા અથવા ડાબા પગમાં જે પીડા થાય, જે નસ દબાતી હોય તેને સાયટિકા કહેવામાં આવે છે. તો મિત્રો, આ જેની પણ જન્મ કુંડલીમાં સર્વાઇકલ કે સાયટિકા જેવા રોગો ઉત્પન્ન થતા હોય તો તેની કુંડલીમાં શુક્રદેવ, કાલપુરુષની કુંડલીમાં 7મો ભાવ એટલે કાલપુરુષની કુંડલીમાં તુલા રાશિ આવે. અને શુક્રદેવ કોઈ પણ રીતે શનિ રાહુ સાથે પીડાતા હોય. રાહુદેવ વાત પિત્ત કફના રોગના કારક, વાત રોગના કારક. જ્યારે શનિદેવ વાત રોગના કારક. અને શનિદેવ સાથે શુક્રદેવની યુતિ હોય કે શનિદેવની યુતિ હોય, અથવા શુક્રદેવ કોઈ પણ રીતે શનિ અથવા રાહુની દ્રષ્ટિમાં પીડાતા હોય, એમાં પણ જો 6, 8, 12 કે 5મ સ્થાને હોય ત્યારે આવી બધી બાબતો ઉપસ્થિત થાય છે. જેની પણ જન્મ કુંડલીમાં જ્યારે સાયટિકાનો રોગ ઉત્પન્ન થયો હોય તેવા જાતકોએ શુક્રની યુતિ, શનિ રાહુની યુતિ, અથવા રાહુદેવની દ્રષ્ટિમાં શુક્રદેવ શનિ રાહુની દ્રષ્ટિમાં આવતા હોય ત્યારે આવા જાતકોને સાયટિકા જેવા રોગો ઉત્પન્ન થાય છે. મિત્રો, સાયટિકા એક વાત રોગ છે. તો આ રોગમાંથી નિરાકરણ કેવી રીતે કરી શકાય? મિત્રો, આ રોગ બહુ ડેન્જરસ રોગ છે. જેને આની પીડા અને આની વેદના જેને સહન કરી હોય તેને જ ખ્યાલ આવે. તો જે પણ જાતકની જન્મ કુંડલીમાં આવા યોગ પડેલા હોય તેને સૌપ્રથમ શનિદેવની આરાધના ઉપાસના, હનુમાનજીની પૂજા અને શક્ય એટલી આયુર્વેદિક દવા પાછળ કરવું. અને કસરત. શનિદેવ શરીરને કસરત કરવા માટે પ્રેરિત કરે. તમારે એક્સરસાઇઝ. અને વાત રોગ ક્યાંથી ઉત્પન્ન થાય? તો પેટ તમારું સાફ ન હોય ત્યારે વાત રોગ ઊભો થાય. તો કોન્સ્ટિપેશન જેવા દર્દીઓએ પણ આ રોગમાં વધારે બાબતો બનતી હોય છે. તો મૂળ બાબત 5મ ભાવ એટલે પેટનો ભાવ જ્યારે બગડતો હોય ત્યારે આ પ્રશ્નો ઉત્પત્તિ થાય. તો પેટ સાફ કરવું. આ 3 બાબતો જો તમે તમારા જીવનમાં પાલન કરશો તો ક્યારે પણ જીવનમાં આ વાત રોગ કે સાયટિકા ઊભું નહીં થાય. પછી સર્વાઇકલ હોય કે સાયટિકા હોય, મૂળ પ્રશ્ન વાત રોગથી ઉત્પન્ન થનારો છે. આપણા શરીરની 3 નાડી, વાત, પિત્ત ને કફ, તેમાં વાત નાડી એ શનિદેવ પર આધારિત હોય છે. તો જન્મ કુંડલીની અંદર જ્યારે આવા યોગ બનતા હોય અને આવા પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય, જ્યારે શુક્રની દશામાં રાહુનું શનિનું અંતર આવે ત્યારે ઉપસ્થિત થાય.
શનિની દશામાં શુક્ર રાહુનું અંતર આવે ત્યારે ઊભું થાય. ત્યારે આવા રોગોના કારણે માણસ બહુ જ લાંબા સમય સુધી આ દર્દથી પીડાતા હોય છે. અને એક વખત દર્દ ઘૂસ્યા પછી જવા માટે બહુ ધીમી ગતિએ જતું હોય છે. અને આવા રોગો લાંબા ગાળાના બનતા હોય છે. તો મિત્રો, આપની જન્મકુંડલી એક વખત ચકાસો, અને આવા યોગો પડ્યા હોય તો આ પ્રમાણે આ દેવની આરાધના ઉપાસના, રાહુદેવની આરાધના ઉપાસના અને શનિદેવની આરાધના ઉપાસના કરી આ રોગમાંથી મુક્તિ મેળવો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, પુનર્વસુ નક્ષત્ર એટલે ગુરુ મહારાજનું નક્ષત્ર, અને ગુરુદેવના નક્ષત્રની અંદર આજે ભ્રમણ કરતા ચંદ્રદેવ પાછા ગુરુદેવ સાથે ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ. તો મિત્રો, આજનો દિવસ આપના માટે કેવો રહેશે? આજના દિવસમાં સામાજિક અને ધાર્મિક કાર્યો તો તમારા થવાના જ, પણ કોઈક તમારા ગુરુના આશીર્વાદથી તમારા દરેક કાર્યમાં સફળતા થવાની. ચંદ્રદેવ આજે ગુરુદેવના નક્ષત્રમાં ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા આજે તમારા જે જાતકો દાંપત્ય જીવનના પ્રશ્ન અથવા પાર્ટનરશિપના પ્રશ્ન સાથે કોઈ ઘેરી ચિંતામાં હોય તેના આજે સોલ્યુશન આવવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. આજના દિવસમાં કુટુંબ સાથેનો સાથ સહકાર મળે, અને સ્નેહીજનો અને નાના ભાઈ બહેનો સાથે પ્રેમ મળવાથી આજનો દિવસ આનંદિત થાય. આજે તમારા મિત્રોનો સાથ ને સહકાર, ટેલિફોન અને ટપાલ દ્વારા કોઈક સારા સમાચાર આવવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. ઘણા સમયથી તમે નોકરીમાં જોડાયેલા હોય તો નોકરીની અંદર પદ ઉન્નતિ થવાથી મનમાં આનંદ ઉત્સાહની બાબતો કહી શકાય. તો મિત્રો, મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગુરુદેવની આરાધના ઉપાસના, ઓમ બૃહસ્પતે નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા તેમાં આનંદ અને લાભ થવાની બાબતો, ઇન્કમ વધવાનો, તમે જે સોના કે ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેમાંથી ધન પ્રાપ્તિના યોગો કહી શકાય. સંતાનથી લાભ ને સંતાનનો લાભ, આવક વધવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. નોકરીમાં પદોન્નતિ અને નોકરીની અંદર સહકર્મીઓ સાથે આજે નાના મોટા પ્રવાસોમાં જવાનું થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્યે નમઃ કરી અને ચણાની દાળ ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરી તો મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, સંતાન, પત્ની અને ભાગ્ય. આજે તમે કોન્ફિડન્સ તમારામાં અતિ વિશેષ રહેવાનો, મનમાં ધારેલા દરેક કાર્યો પૂર્ણ થવાથી આનંદનો ઉત્સાહ, શેરસટ્ટા લોટરીથી લાભ, પાર્ટનરશિપના ધંધામાં લાભ, અને આજના દિવસે ભાગ્ય, પિતાનું ભાગ્ય અને તમારું ભાગ્ય અતિ વિશેષ રહેવાનું. આજે મિથુન રાશિના જાતકોએ જે જાતકો શેરસટ્ટા લોટરીના કાર્યો કરતા હોય તેવા જાતકોએ લાભની બાબતો કહી શકાય. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજે કોઈ ઉપલા અધિકારીઓનો સાથ અને સહકાર મળવાથી મનમાં આનંદનો ઉત્સાહની બાબતો કહી શકાય. જે જાતકો ઘણા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા કરતા હોય તેવા જાતકોએ આ સમયગાળો આપના માટે શુભતાવાળો કહી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજે તુલસીના ક્યારામાં સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા, અને 11 મંત્ર ઓમ નમઃ ભગવતે વાસુદેવના કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે જે જાતકોને ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી બાબતોથી પીડાતા તેવા જાતકોએ કાળજી લેવી. આકસ્મિક રોગની વૃદ્ધિ ન થાય. મોસાળ પક્ષની ચિંતા અને મોસાળ પક્ષમાં સામાજિક કાર્યોમાં નાણાકીય તકલીફો ઊભી ન થાય તેની કાળજી લેવી. આ સમય દરમિયાન ભાગ્યની ઉન્નતિ કરવા તેનો ભાગ્યમાં હાનિ થાય એવું પણ કહી શકાય. પણ આજના દિવસે કર્ક રાશિના જાતકોએ ધાર્મિકતા અને તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યો સરળ બની જવાના. તો તમારા ગુરુના ચરણ સ્પર્શ કરી
અને હોમ ગુરુવે નમઃ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોએ શેર સટ્ટા લોટરીમાં લાભ થવાનો. ઘણા સમયથી તમારા ઇન્વેસ્ટમેન્ટ કરેલા નાણાં આજે વધારો થઈને પરત થવાથી મનમાં આનંદ ઉપસ્થિત થાય. બહારના સંબંધો તમને આજે કોઓપરેટ કરતા હોય તેવું લાગશે. પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી જે બાબત ઉપસ્થિત થઈ તેમાં સોલ્યુશન હોવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તમારા પરાક્રમથી લાભ થવાનો. તમે જે ધારીને નીકળ્યા છે તે કામ પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ કહી શકાય. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંદિરે જઈ અને ઓમ રામ રામાય નમઃ 11 વખત બોલી અને આંકડાની માળા હનુમાનજીને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે કન્યા રાશિના જાતકોને લાભ તો મળવાનો જ, પણ જે જાતકો સારી સત્તા ઉપર કે સારા સરકારી ક્ષેત્રમાં કરતા હોય કાર્ય, તેવા જાતકોએ આજે થોડુંક ડોક્યુમેન્ટલ કાર્યોથી સાચવવું. એકંદરે આજનો દિવસ આપના માટે અતિ વિશેષ સાબિત થશે. વાણી ઉપર તો તમારે સંયમ રાખવું જ પડશે. બોલવાથી તમે એક એક શબ્દ બોલો તો તોલીને બોલજો. માન સન્માનની બાબતો અને ઉપલા અધિકારીઓ સાથે થોડોક વાદ વિવાદ, પણ એકંદરે આપના માટે આજનો દિવસ એટલો જ રહેવાનો. શત્રુઓ કશું આપનું બગાડી નહીં શકે. શત્રુઓ પર તમારો વિજય પ્રાપ્ત થવાનો. નોકરીમાં પણ તમારી પ્રશંસા રહેવાની. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પીપળાના વૃક્ષમાં જઈ અને તાંબાના કળશથી જળ સિંચન કરવાનું અને આ કરતા કરતા ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પિતાના ધનનો લાભ મળવાનો. કોઈ પિતાની પ્રોપર્ટી હોય તેમાંથી લાભ મળવાનો. જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકો આ સમયગાળો આપના માટે અતિ વિશેષ કહી શકાય. તો ઉચ્ચ ડિગ્રી અને ઉચ્ચ પદવી માટે જે કોઈ તમારું પ્લાનિંગ કરવું હોય તેમાં સફળતા મળી શકે છે. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને ભાગ્ય વૃદ્ધિ, તમારા કુળદેવીના આશીર્વાદ મળે. તો આજના દિવસમાં તમારા કુળદેવીના મંદિરે શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે 11, 21, 51 વખત કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને જ્યારે ચંદ્રદેવ પરિભ્રમણ કરતા હોય અને ગુરુદેવના નક્ષત્રમાં હોય ત્યારે થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી તો સાચવવું. પાચન તંત્ર આજે નબળું પડતું હોય તેવું તમારી ફરિયાદ હોય. સાથે તમારા ગુપ્ત ગુરુ, કોઈ તમારા તાંત્રિક ગુરુઓનું આજે આશીર્વાદ મળવાથી દરેક કાર્યોમાં સફળતા થાય. ઘણા સમયના ઇન્વેસ્ટમેન્ટ કરેલા લાભો મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજે તમારે LICના કાર્યોમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ધન રાશિના જાતકો આજના દિવસમાં જે જાતકો ફોરેન રિલેટેડ કાર્યો કરવા હોય તેવા જાતકોને આજે આનંદની બાબતો કહી શકાય. વાયુ તત્વ રાશિમાં ચાલતા ચંદ્રદેવ. શરીરમાં વાયુના રોગો થવાના. ખાવા પીવામાં થોડીક કાળજી લે, પણ એકંદરે આજનો દિવસ આપના માટે લાભદાયી પ્રાપ્ત થશે. શરીરમાં થાક જેવી બાબતો ઉપસ્થિત થાય. આ બધું હોવા છતાં પણ દિવસ આનંદમાં રહેવાનો. શાસ્ત્રી પક્ષથી લાભ અને વાણીમાં મીઠાશથી દરેક જગ્યાએ તમને પ્રશંસા મળતી હોય તેવું તમને લાગ્યા કરે. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિ એ શનિદેવની રાશિ.
અને છઠ્ઠા સ્થાને ગુરુદેવનું પરિભ્રમણ, સાથે ગુરુદેવના નક્ષત્રમાં ચાલતા ચંદ્રદેવ. તો મકર રાશિના જાતકો સંતાન રિલેટેડ જે ચિંતા હોય તેમાંથી મુક્તિ મળશે. નોકરીમાં પરિવર્તન ના યોગ્ય કહી શકાય. એક નોકરી છોડી બીજી નોકરી પકડવાનો પ્રયાસ તમારો સાર્થકતા પ્રાપ્ત કરશે. અધિકારીઓ સાથે થોડા વાદ વિવાદોમાં તમારી સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ, ધન વૃદ્ધિ, પગાર વધારાની બાબતો પણ તમારા મનમાં હશે તો આજની મીટિંગમાં તમારું સોલ્યુશન આવી જાય. આજના દિવસમાં મનમાં કોઈ નેગેટિવિટી ઊભી ના કરતા. થશે કે નહીં થાય, પોઝિટિવ લઈને ચાલશો તો આગળ વધશો. દરેક કાર્ય ઉદ્યમથી પ્રાપ્ત થાય છે. તો આજે તમે એવો પ્રકારનું કાર્ય કરો, એવું પરાક્રમ કરો કે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આ કરવા માટે આજે તમે કબૂતર અને કાગડા અને ચકલા અને દાણા નાખો, અને આ ચકલાને ચણ નાખતા નાખતા ઓમ રા રાહવે નમઃ, ઓમ રા રાહવે નમઃ કરતા કરતા આ ચકલાને ચણ નાખો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. સંતાનના પ્રશ્નથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. સંતાન રિલેટેડ કોઈ પણ કાર્ય હોય તેમાં વિઘ્ન આવવાથી મનમાં ચિંતા અને સંતાન રિલેટેડ પ્રશ્નથી મનમાં ચિંતા થાય. પતિ પત્નીના સંબંધો, કૌટુંબિક વાદ વિવાદો, આ દરેક કાર્ય અત્યારે પ્રજ્વલિત થવાના. તો કુટુંબમાં મોટો પ્રશ્ન ઊભો ના થાય, પતિ પત્નીના મેડિકલ પ્રશ્નો ઊભા ના થાય, તેના માટે આજના દિવસમાં ગાયને ગોળ ઘીવાળી રોટલી અને ગાયને ઘાસ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કોલેસ્ટ્રોલનો વધારો ન થાય તેની કાળજી લેવી, એટલે ચિકાસવાળું ઓછું ખાવું. મીન રાશિના જાતકો મન ઉપર ચિંતા અને મન ઉપર ટેન્શનથી વાત રોગનું શરીરમાં ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ઊભા થાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાની આજ્ઞાનું પાલન કરવું, માતાના ચરણ સ્પર્શ કરવા અને શિવજીના મંદિરે જઈ અને ચોખાથી અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.